જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. કેમ છો તમે બધા? અને આજે જો મોર્નિંગ થઈ ગઈ છે, બહુ મસ્ત મોર્નિંગ છે અને સવારમાં પણ ઠંડો ઠંડો શિયાળા જેવો પવન વાય છે અને કેટલા વાગી ગયા છે જોઈએ હવે. અને જો અહીંયા જો આ વૃક્ષો પણ એટલા મસ્ત ખીલી ગયા છે અને આમાં તો ફ્લાવર જ એટલા બધા છે. અને બહારનું વેધર જોઈએ ને તો જો પ્રિયાંશ તો મોટા ડેડીની ગાડી ઉપર ચડીને બેસી ગયો છે. એને મોટા ડેડી ન હોય ને તો એની ગાડી ઉપર ચડીને બેસવાની બહુ ઓલું. અને સવારના 9:30 થઈ ગયા છે. એ બધા કરે છે હું એ કાંઈ ખબર નથી. કોઈ દેખાતું કેમ નથી? લે મમ્મી શું કરો છો? ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. તો કેવી છે આજની શરૂઆત સવારની? કભી સાસ ભી બહુ છે. કભી સાસ ભી કભી બહુ. એમ ન આવે કે બહુ કભી સાસ થી એમ. કભી સાસ ભી બહુ થી પછી બહુ સાસ બને એવું છે. પેલા સાસ બહુ હોય તો સાસ બને. હા બહુ આવે પછી કભી બહુ બી સાસ થી. એટલે એવું ચાલ્યા જ કરે, ચકડું ચાલ્યા જ કરે. ભગવાને ગોઠવી જેવી દીધી ઓટોમેટિક. પેલા વહુ હોય ને પછી સાસ બને ને પછી ગૌડા હાહુ બને ને પછી વયું જવાનું. આવાજ ચાલ્યા કરશે. ગોળ ગોળ ચકડું ફર્યા જ કરે, ફર્યા જ કરે. એવી સાયકલ ગોઠવી દીધી છે ને, નકર અવડું મોટું કમઠાણ આઠું કેટલા જ હોત. સાચી વાત છે. વાત અને સાચી. દેશ તો ચલાવવા માટે કેટલી મોટી કમિટી એમ જોઈ રાખી. કહેવાય ને કે સાંસદો ને ઉપસાંસદો ને આન તેન ઓલાન પેલાન. તો આ વિશ્વ ચલાવવા હાટું ભગવાનને કેટલા મૂકવા પડે. તો પછી જ નહીં એટલા. તમે જ્યાં જાઓ ને ત્યાં તમને એટલું માણસો દેખાય. તમને એમ થાય બધા દેશમાં આવી ગયા છે. તો માણસો છે હા. પણ ભગવાનને થોડું ચલાવવા હાટું આવવું પડે છે. નહીં, ગોઠવી જેવી દીધું છે તમારે મન હોય કરવું જ. બધા ગોઠવાઈ ગયેલા છે ઓટોમેટિકલી. દીકરો મારો ઈ કે ઝપટે છેડ્યો એટલી વાર છે. તો આ સવારનું કામ તો થઈ ગયું છે. મમ્મી એક મસ્ત મજાનો સુવિચાર આપી દો તઈ હવે. કોઈ સંતે કીધું છે કે जिसकी जब तक मस्ती है तब तक उसकी हस्ती है, जब तक मस्ती नहीं है तब वो उसकी क्या कहते हैं शब जैसी हस्ती है, जैसे कि शब बन जाता है. કહેવાનો મતલબ કે જ્યાં સુધી માણસના જીવનની અંદર મસ્તી છે ને ત્યાં સુધી જ એની અસ્તિત્વ છે. એમ મસ્તી વહી જાય છે ને તો જીવ હોય ને તોય તે પછી મરદા સમાન જ છે. સરસ સરસ, વેરી ગુડ. એટલે મસ્તી રાખવાની, કાંઈ પણ મસ્તી રાખવી, ભલે ને વાસણ ઉટકવાની મસ્તી રાખવી. સાચી વાત છે. મસ્તી રાખવાની. કામ કરવામાં મસ્તી ગોતી લેવાની એમ. ગમે એ કામ કરતા હોય મસ્તી નો જ એમાં. આવી જોઈએ, નકર હસ્તી વહી જાય. સાચી વાત છે. ઓલું કામના લોડિંગમાં એટલે આમાં હસવાનું તમે ભૂલી જાઓ. મશગુલ રહેવાનું એમ. હા, કામય જોઈએ, બધું જોઈએ. બધુંય જોઈએ. તો આ રેશુ ક્યાં છે? કામ વગરના શું કે માણા આપણને? રેશુ કેવું ક્યાં નામ ગઈ? આપે? રેશુ તો ઉપર ગઈ. છેક ઉપર ગઈ છે. કામ વગરના હોય માણાને કેવું નામ આપે? નકામ. નકામા, નવરા, વધારાના. છે ને આપણે ઓર્ડર તો છે નહીં, તો ચૌટામાં જાશું. થોડીક શોપિંગ બાકી છે, એ શોપિંગ કરી આવીએ અને પછી જવાનું છે કાલે દેશમાં. આપણે ઓર્ડર છે અને હા ગામડે જવાનું. ચાલો ભાઈ, દેશ ને ગામ એક ન થયું. હાલો ગામડે જવાનું છે. ત્યાં ઓર્ડર છે આપણે 2 બ્રાઇડું છે અને સાઇડર્સ છે. એટલે એને હેન્ડલિંગ કરવાનું છે એનું, અને થોડીક એના માટે પણ શોપિંગ કરવી પડશે. એટલે આજે આમ ચૌટામાં જઈશું અને અહીંયાથી તમને પછી રેશુ સાથે તમે એન્જોય કરો. બાય બાય. બપોરનો 1:30 વાગી ગયો અને જમીનને ફ્રી થઈ ગયા ને મમ્મી જમીન પાસે સોફે બેસી હોત ને ગયા. મમ્મી હવે તમારે સોફે જ બેસવાનું હોય ને. કામવાળી આવવા માંડી, કામ બે કરવા. વહુ ને એક કામવાળી, 3 છે. એમને મમ્મી પણ મને જ નવીન લાગે છે. કામવાળી આવીને પોતા મારી ગઈ. એમ લાગ્યું કે હાવ નવરા થઈ જાય. લાઈફમાં પહેલી વાર જોયું ને એટલે. પહેલી વખત ને તમે આમ આટલો ટાઈમથી આવ્યા, કોઈ દી આપણે કામવાળી રાખી છે એમ કામ કરવા કે હાલો તમે બીમાર પડ્યા કે આજે મહિનો રાખવી પડી, એવું કોઈ દિવસ બન્યું આટલો ટાઈમમાં? અને આપણા ઘરે કોઈ દિવસ કામ આવી 2 વખતથી જ નહીં. મુહૂર્ત છે ને, અમારથી મુહૂર્ત થયું ને. તમારા મુહૂર્ત થયું હો બેન. અને છોકરા જમીન નીચે જતા રહ્યા. નીચે રમવા ગયા છે, તું જોયા જા હું ગતિવિધિ હાલે છે. ગતિવિધિ હાલે જોઈ આવું. અને આ ગતિવિધિમાં છોકરાઓ પાછા કંઈ કરે નહીં. આ જો ઘસીને પોતા મારે. હા પ્રિયાંશ
પ્રિયાંશ ને અહીંયા જમીન પછી બોલ બેટે રમવા વહી ગયા પાછા ઘડીકમાં તો અહીંયા પાર્કિંગમાં. હા હાલો માં દીકુ નીની કરવા ચાલો. રમવું છે તમારે હે? હા 6 માં ભાઈ બોલિંગ કરે અને છોટું વળી બેટિંગ કરે. જોજો ગાડી હા ચાલો હવે નીની કરી જાવ પીયું. નહીં કેમ તાર રમવું છે પછી જાગીને રમજે. હાલો હાલો જો ભાઈ ને કહે છે હાલો નીની કરવા. હા દે લ્યો ગાડી નીચે વહી ગયો. લે કાઢી દો ગાડી નીચે. હા નીની કરવી છે હાલો આપણે નીની કરી જાય. મમ્મી તમારે નથી તો આના આજ બપોર પછી ફોટોગ્રાફી કરાવવા જવાનું 4 વાગ્યાની અપોઇન્ટમેન્ટ છે. પ્રિયાંશ બનાના જોઈ ગયો ને મમ્મી. પ્રિયાંશે બનાના વેન કર્યું બનાના એટલે રાડો પાડતો. નથી ખાવાનું એટલે એને નથી ખાવાનું પણ ખબર તો છે ભાડા પછી રહે નહીં તો જોઈ ગયો તો હવે મેસેજ આપ્યો કટકો. પ્રિયાંશ બહુ ભાવે બનાના તો તમે 4 વાગે મમ્મી મારે તો બહાર જવાનું 4 વાગે કેન્દ્રમાં તો તમે જાજો ત્રણેયને લઈને. ત્રીન તીકડી ઓર ચોથા બા ફોટોગ્રાફી કરવાની છે. ત્રણેયને એક કલરનું પહેરાવશો કે અલગ અલગ પહેરાવશો? જોઈએ પેલા કઈ રીતે અમારે ત્યાં ઉગી છે જોઈ. 4:30 વાગ્યાથી 4:30 ગમે ત્યારે 4:45 જાશું તો હાલશે તો જાવી આપણે બપોર પછી. અને ત્રણેયનો ફોટો મસ્ત એક પડાવી. પ્રિયાંશનો બર્થડે આવે છે 20 તારીખ. એક સિંગલ પડાવવાનું? ના એવું કાંઈ નથી કરવું. એમાં આવી ગયો એટલે આપણને ખબર તો પડે કે આ 2 વર્ષનો થયો ત્યારે આ ફોટો પડાવ્યો. આ ફોટો પડાવતી સિંગલ નથી પડાવવો. સિંગલ તો છે જ ગણાય. અને પાછું 25 તારીખે અમારે મેરેજ એનિવર્સરી આવે છે તો આપણે હા બાપા 4 પાસા પાડીશું. તો એ પાછા પડશે? ના તો ફોટો નથી પાડે તો એમ કહો આપણે એક મોટી પાર્ટી ગોઠવી દેવી છે ત્રણેયની ભેગી. ના મમ્મી મોંઘી પડે મંદિરની કઈ ગોઠવાની પાર્ટી ગોઠવવાની. પણ પાર્ટી આપણે ગોઠવી હતી. આપણે અહીંયા બર્થડે ઉજવ્યો હતો ને મમ્મી. હું નહોતી આવી, હું બાકી રહી ગઈ સૌ. તે ઉજવી નાખી હવે પાછળ પીયુને નહીં પીયુને ખબર નથી પડતી ને એમાં હું ઉજવે બર્થડે. માત્ર 10 વર્ષના થાય ને રાહુલ કે 10 વર્ષના થાય ને છોકરો ત્યારે ઉજવે. એમ કરશું તો એ ઉજવશો તો તમે શું ગિફ્ટમાં આપશો? આશીર્વાદ અત્યારેથી થોડું કહું જ 10 વર્ષનો થવા દે. અત્યારે બીજા બર્થડે માં તો ભાઈ મારે એને પેલા બહુ બંધ થાય ને એટલે આશીર્વાદ આપી દઉં. તો આપી જ દેજો. બોને બદલે આગળ બો લ શીખી જાય ને આખું જોઈન્ટ એવું. તો હું પ્રિયાંશ મમ્મી હુવા જાવી છીએ તમે હુઈ જાવ. હા ઘડીક વાર આરામ કરી લઈ પછી પાછું નહીં હોય ને તો ઓલી 2 હૈયાંશ ને મનસ્વી નહીં હોય કાંઈ નહીં. સારું તમે 3 નીચે હોઈ જાઓ અમે 2 ઉપર વૈયા જાય. તો ભાભી ગયા છે ચૌટામાં. ફોન કર્યો તો આવે છે? હજી વાર લાગશે એમ કીધું તો કાંઈ નહીં હાલો ભાભી હવે આવશે અને એ આવીને જમી લેશે. આપણે તો હવે સુઈ જાય. તો ભાભી ચૌટા બજારમાંથી આવી ગયા છે અને ભાભી શોપિંગ કરીને મનો તારું નથી કાંઈ પાર્લરની વસ્તુ છે. હું લાવ્યા હોય અમારે તો બ્રોચ ને એવું બધું હોય. બ્રોચ ને પીનું ને રબર ને આવું બધું ખૂટે જ નહીં કા? ચાલુ કેટલા બધા બ્રોચ લાવ્યા તમે તો. હવે આખી સીઝન ઉપાડી ને આમાં હું લાવ્યા? એ ઓલી છે હું તો આ લીંબુ શરબત પીવા માંડીશ. કાકાની આવ્યા ત્યારે બનાવ્યું તી છે કે આ નવું બનાવ્યું મનું તે? તો તમારે હાટું ન રાખ્યું? સુગર તો છે જ નહીં આમ. અહીં હતા ને એટલાના ગ્લાસ થોડે. હા હારું મહેમાન પડ્યું રે તો 3 ફ્રીજમાં પડ્યું રે તો કોઈ પીવે નહીં. ના મારે નહોતું પીવું. સારું કર્યું વધારે ન બનાવ્યું તો થાકી ગયા. થાકી ગયા અમે કેટલું રેખડા ખબર છે? કેટલા આખું ચૌટામાં ગયા, બોમ્બે માર્કેટ ગયા અને ન્યા અમે કેટલું ખોટી થયા. કેમ બોમ્બે માર્કેટ ગયા? બોમ્બે માર્કેટ જ્વેલરી લેવા જવાનું હતું. તેમ ગમી કે ન મેળે? લાવ્યા ને છે. જ્વેલરી લાવ્યા ને પણ એ બ્રોચ ને એવું બધું છે ને એને ફિટિંગ કરવા આપ્યું છે. અચ્છા જે હેરમાં બ્રોચ ને એવું નાખવાનું આવે ને જ્વેલરી એને નીચે ઓલા પર્લ્સ ને એવું બધું નાખવા આપ્યું છે ફિટિંગ કરવા. છે કે એટલે અત્યારે નથી લાવ્યા. લેવા જવાના પાછ બોમ્બે માર્કેટ. તો તમે ક્યારે જાશો? કાલે તમારે દેશમાં જવાનું અહીંયા ચીકુવાડી રહેશે ને ત્યાંથી લઈ આવવાનું છે. ઘરે જઈને લઈ આવવાના. હવે હું લાવ્યા? હવે કાંઈ નહીં આ બધાના શોખ ને એવું બાકી હતું. આ શિયાળામાં શિયાળો ચાલુ થઈ ગયો એટલે શોખ ચાલુ થઈ ગયા. તો આ
આપણા કાકાની આવી ગયા ને આ છોકરાની હવે ફોટોગ્રાફી રહી ગઈ. હવે ના હવે નથી, કાલ જાજો. હવે કાલે પાછી અપોઇન્ટમેન્ટ લેશું. હવે આ મનસ્વી માટે પિન. વાહ મનસ્વી તો કે વાવ. તળાવ નહીં મનો? ભૂખ લાગી છે કે નથી લાગી? જયમાં ઓ બેન લાગી છે. તો નથી જયમાં તમે? શેરડીનો રસ પીધો છે. તો કઢી ભાત રાખ્યા હતા. મમ્મી કે રેવા દઈ કે ખાવા છે ને તમારે હાટું રાખ્યા અમે. મારા શોખ. હા અને પ્રિયાંશ આલે બો? ઊભી કોક નથી કોક. અરે એનું પેન્ટ તો જો વ્હાઈટ પેન્ટ પહેરી. વ્હાઈટ પેન્ટ હો ગયા બ્લેક પેન્ટ. તો ભૂખ લાગી છે. હવે હું બનાવું છું સાંજે? હવે કાંઈક ખાશું નહીં. કાંઈક ખાશું નહીં 7,000 રૂપિયા વાપરા છે તો ખાવું તો પેટ ભરાઈ ગયું હોય તો હવે ખાવાનું કેન્સલ કર. ના ના ઈ ખાવું તો પડે જ છે. 7,000 કઈ શું કહેવાય. શું કહેવાય ઈ ખાધા એટલે પેટ તો ભરાઈ જવું જોઈએ ને. મનસ્વી તું તૈયાર ન થાય, આપણે ફોટોગ્રાફી માટે જવાનું હતું હમણાં. હમણાં આપતું મમ્મી તૈયાર કરે છે ને. હવે કાલ સવારે રેડી રહેજે તું, હયાંશ ને પ્રિયાંશ ત્રણેયને ફોટોગ્રાફી માટે લઈ જશે. ઓકે? અને આગળ જો. આ હું લાવ્યા હવે પાછું? આ સરસ છે. ચાંદલા ઓલાના ચોટલા નંબર પેચમાં. વાહ આપણી સરસ. સેન્ટર છે. ચા. White and pink. તો તું આ નાખજે મનસ્વી. આ મસ્ત છે. બહુ સરસ. તો બીજી છોકરીઓ આવે ને એને નાખ દે છે. બીજી હું કોણ આવે? બીજી છોકરીઓ એને પેન્ટ આવે મનુ તો મોં ચડાવીને જતી રહી. ભલે જતી રહે. પ્રિય હયાંશ તાર નાખીએ છે એકાદી પી? આ શું છે? માથામાં ચીકસવાનું. હવે કાલે તો તમે ચાલ્યા? કાલે ફ્લાઇટ છે તમારી લાઈટ નથી. તો ટીણી બસ. કેવી મજા આવે દેહમાં હા પીવા માંડ અવાજ. હાલો મમ્મી દાચ્યા તમને સોંપું છું. હાલો યા તમારી અમાનત. સોંપેલું છે બે. આ દાચ્યા એ અમાનત કહેવાય. આ અમાનત છે ને આ એક ત્યાં મૂકી દે. મેજ મગાવ્યા હતા 10 રૂપિયાની, બહુ સારું કહેવાય. મને એમ કે મોંઘો લાગ્યો તમને. 2 રૂપિયાના હાઈડાઈટ છે દાચ્યા. 2 આ જા તું 2 રૂપિયા. રૂપિયાના લઈ આવજે આડે. ઓલા છે ને માં ડોશી હશે ને ત્યાં 2 રૂપિયા મળતા હશે. હા એ અમે ઓલી દુકાનમાં ગયા ને એની એક છોકરીને એ છે ને માથામાં ટોલા બહાર આવે. ઓ આમાં ટોલા મન તે ખંજવાળ મને ખંજવાળ આવવા માંડી. હું તેની પાસે આવી ગઈ. મેં કીધું લે શિલ્પાબેન ને કીધું શિલ્પાબેન માથામાં ટોલા. આમાં હું બહાર નીકળે હો ટોલા બજેથી અને લીખું ને અહીંયા હું સોંબોળો લીધેલો ને મને ખંજવાળ સારું થઈ ગઈ એને જોઈને. એમ નહીં કોક નહીં ક્યાં કરો તમને નાનપણની યાદ આવી ગઈ છે પણ કેટલા ટાઈમ પછી આપણે જોયા હોય કે નહીં. એટલે અને અત્યારે સ્પીડ આવવાથી ટોલા વૈયા ગયા છે અત્યારે પણ કોઈને એને કેમ હોય હશે નહીં. કોને ખબર. એ વાત બરાબર. બાકી અમે નાના હતા ને સ્કૂલે જાવ એટલે બધા ત્યાં એક જો હા અત્યારે કોઈને હોય નહીં ટોલા. કોઈને ન હોય. છોકરા સ્કૂલે જ જાય છે પણ છે કોઈ કોઈને ન હોય ને અમારે એ સમયમાં કેવું કે બધાને કોકને હોય ને એટલે એકમાંથી બધાને થાય. એવું નથી. ત્યારે એવું હતું કે ટોલા હતા, આ શેમ્પુ આવ્યા પછી ટોલા વૈયા ગયા. તું વિચાર કરી એમાં કેવું કેમિકલ આવતું. એ તો છે ને. ટોલાની નાયત કાઢી નાખી. ટોલાની ના વંશ કાઢી એમ નહીં કલ્સ હોય આખા અને આખા આમ સ્ટેટ રહે ઈ પછી ભારે હોય તો જ રહી શકે ને આખું વરસ કઈ એમ વાળને સીધો રાખો કઈ ઇમ્પોસિબલ વસ્તુ. અત્યારે આ નત નવું કરાવે બધા આવું કઈ કરાવાય જ નહીં નડે. તું નહીં કરાવતી આમ કરાવશું. તો મમ્મી ભૂખ લાગી છે. તે કાંઈ નહીં મેં ક્યાં રસોડાને તાળું માર્યું. યા તો દરવાજો જ નથી મૂક્યો રસોડા. શું ખાવું છે? હા મોઢું જોઈને ખાઈ. કંઈક નવીન ખાવાનો વિચાર છે. નવીન ખાવાનો વિચાર છે. હું નવીન ખાવું છું. મારે ક્યાં બનાવું છું? લઈ આવવાનું ખાવ. કાંઈક તો ખાશું જ ને કાં ભૂખું થોડું રહેવાય શું કેવું તો. નકર કોણ ભૂખ્યું રહેશે? ઈ કે લે કાંઈક તો ખાશું ને કે ભૂખ્યું થોડું રહેવાય. શું કેવું તમારે? શેરડીનો રસ જ પીધો છે. અને પછી ઓલા ન્યા ઈ કે લ્યો બેન એક પાણીની બોટલ. તો પાણીની બોટલ બે આવડી દીધી ને તે બે આખી પી ગઈ. અમે રાખ્યા ને ભાઈ આપણે ભાત કઢી. પણ અમારે આ બીજી અમે અત્યારે ખાઈ જવાનું. એમ નહીં તમને કીધું હોત ને તમે ઝાપટી જા. બોમ્બે માર્કેટ વાળી દુકાને ગયા ને તે ન્યા અમારે વાર લાગી હતી. એમાં હું તો કાલે હું ને પપ્પા બે જ હતા અમે 2:30 વાગ્યાના ત્યાં ગયા હતા તો અમે 4 વાગે 4:30 ને છૂટા થયા. એટલે હવે કાંઈ નહીં અત્યારે ખાઈ જજો. તમને ભાત પ્રિય જ છે અને અહીંયા અપ્રિય આમ જો મોજે મોજ છે. કેવા ચુસ્કા લેતા લેતા પીવાય છે શરબત.
તો સાંજના પ્રોગ્રામમાં બની રહી છે દાબેલી. દાબેલી દા અને બેલી બેલી તો દાબેલી બધા ખાવા આવી જાવ કે બધા ખાવા આવી જાવ. 1.5 ડઝન પાઉં લાવ્યા છે ઈ. તમારે બધાને એક એક બટકું એક એક બાઈક આવશે ભાગમાં. એક એક બાઈટમાં બીજા એમ તકો ન ખડાય. તમે તાર આવો ભરપૂર માત્રામાં ખવડાવશું તમને. ચોક્કસ કોઈ આવો. આવવાના તો છે જ નહીં. મહેમાન ગતિ કરવા આવો. કોમેન્ટ કરો. ચટણી બની ગઈ છે બટેકા બાફવા મૂક્યા. કોમેન્ટ તો તમે જરૂર જ કરજો કારણ કે મને વાંચવાની બહુ મજા આવે છે. કોમેન્ટ વાંચવાની બહુ મજા આવે છે ને તો પછી એટલે જ કહું છું. જો ગ્રીન ચટણી બની ગઈ છે, રેડ ચટણી બની ગઈ છે, બટેકા બાફવા મૂકી જશે અને સીટી તો અમારા વ્લોગમાં આવશે આવશે ને આવશે જ તે. જો અને મમ્મી હળદર કાપા બે ગયા. શિયાળો ચાલુ થયો એટલે હળદરની મજા તો લેવાની જ હોય. ફેવરિટ વર્ષની એનર્જી શિયાળામાં લઈ લેવાની હોય. બરાબર છે. અત્યારે શાક ને બધું બહુ સરસ આવે એટલે લઈ જ લેવાનું હોય ને. તો એન્ડમાં શું કહેશો હવે સેતુબેન? એનામાં કાંઈ નહીં. આજનો દિવસ બહુ થાકેલો પાકેલો હતો. હવે કાલ પાછા ફ્રેશ મૂડમાં મળશું નવા વ્લોગ સાથે. એટલે કાલે પાછા ફ્રેશ મૂડમાં મળી અને નવા વ્લોગ સાથે બધા એન્જોય કરો અને કમેન્ટ તો જરૂર ને જરૂર કરજો. તે આવજો. જય શ્રી કૃષ્ણ.